એક પરિવારનો બચાવ અને તેમની નાનકડી દીકરીને કારણે થયો છે। મૂળ અમરેલીના એક પરિવારનો આતંકી હુમલામાં જીવ બચ્યો છે। ખાસ વાત એ છે કે દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડી અને જીવ બચ્યો, જે બાદ મુસ્લિમ ઘોડાવાળો પરત આવ્યો અને દીકરીને પગે લાગીને બોલ્યો, આ માતાજીને કારણે આજે આપણો જીવ બચી ગયો। સાબરકુંડલા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સંદીપ પાઠક પોતાની પત્ની કૃષ્ણાબેન અને 5 વર્ષીય પુત્રી મેશ્વા સાથે 17 થી 24 તારીખની પેકેજ ટૂર પર કાશ્મીર ગયા હતા। તેમને 22 તારીખે બપોરે 12:30 વાગે બેસરન વિસ્તારમાં જવાનું હતું। જો કે આ પરિવાર છેલ્લા 4 દિવસથી ઘોડા પર ફરતો હોવાથી એ દિવસે 5 વર્ષીય મેશ્વાએ ઘોડા પર બેસવાની ના પાડતા પરિવાર જમવા માટે અન્ય સ્થળે ગયો હતો। ઘોડાવાળાએ આવીને ફાયરિંગની ઘટના જણાવી તો નાયબ મામલતદાર સંદીપ પાઠકનો પરિવાર જમવાનું પૂરું કરીને બહાર આવ્યો ત્યારે જાણવા મળ્યું કે બેસરન વિસ્તારમાં ફાયરિંગ થયું છે। થોડીવાર પછી આર્મીની એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરની અવરજવર શરૂ થઈ ગઈ હતી। આ દરમિયાન મુસ્લિમ ઘોડાવાળાએ સંદીપ પાઠકને આવીને જણાવ્યું કે તમે ત્યાં જવાનું કહ્યું હતું પણ દીકરીએ જવાની ના પાડતા તમે ન ગયા તો જીવ બચી ગયો। આ બાદ ઘોડાવાળાએ મેશ્વાને સાક્ષાત ભગવાન માનીને પગે લાગીને આશીર્વાદ લીધા। જ્યારે આ બનાવ બન્યો, જ્યારે પહેલગામ જ્યાં હુમલો થયો મંગળવાર 22 તારીખે, ત્યારે અમે પહેલગામ જ હતા અને 12:30 પોણા એકે અમારે ત્યાં ઉપર બાઈસરન જે વેલીમાં જ્યાં બનાવ બન્યો ત્યાં જવાની અમારી ઈચ્છા અને અમારી યોજના હતી। પરંતુ અગાઉ અમે કાશ્મીરમાં 4 દિવસથી ફરતા હતા। ઘોડા દૂધમગ, સોરમર, દૂધપથરી વગેરેમાં ત્યાં ખચ્ચર ઉપર ગયેલા। એટલે આ મારી બેબી જે છે મેશ્વા, એને એવી ના પાડી કે પપ્પા ત્યાં ઉપર મારી વેલીમાં ઘોડાથી જવું નથી, ઘોડામાં હું બેસીને 3-4 દિવસથી હું કંટાળી ગઈ છું, બરાબર। એને ના પાડી એટલે અમે લોકો જમવા જતા રહ્યા અને જમીને આવી અને થોડી વાર પછી અમે જયારે બહાર નીકળ્યા અડધી પોણી કલાક પછી, ત્યાં અમને ખબર પડી કે ઉપર કંઈક ડિસ્ટર્બન્સ, કોઈક ફાયરિંગની ઘટના બનેલી છે। એટલે જો અમારી બેબીએ ના ન પાડી હોત અને અમે ગયા હોત તો જયારે ઘટનાનો સમય હતો એ જ સમયે અમે ત્યાં ઉપર હોત। એટલે ભગવાનની દયાથી અને અમારી દીકરીના આશીર્વાદથી ડ્રાઈવરે એવું કીધું કે ભાઈ આ મેં તમને સાહેબ ઉપર જવાનું કીધું, પરંતુ આ બેબીના રૂપમાં ભગવાને આવી અને આની પાસે ના પડાવી, એટલે આને તમે પગે લાગી લઈ જાઓ આ માતાજીને। થોડી વાર દર્શન કરી અને બેઠા એટલે અમારો ડ્રાઈવર દોડો આવ્યો અને મને એક સાઈડ લઈ ગયો કે સાહેબ જયારે આપણે આવતા ત્યાં અમે જયારે ત્યાં જતા હતા ત્યારે અમે રસ્તામાં જોયું કે આપણા સૈનિકો જે છે CRPF વાળા, એ અમુક લોકોને આખા કાદવ હતા અને અમુક લોકોને પકડી અને રોડ ક્રોસ કરાવતા હતા કે એવું લાગ્યું કે ઈજાગ્રસ્ત થયા છે। એટલે ત્યારે આ ઘટનાની ગંભીરતાનો ખ્યાલ નહોતો કે ભાઈ આવી ઘટના બની છે, એટલે અમને લોકોને એવું લાગ્યું કે કદાચ ખચ્ચર કે ઘોડા ઉપરથી પડી ગયા છે। પણ અહીંયા ઉપર અમે દર્શન કરતા હતા ત્યાં આવ્યો, મને સાઈડમાં લઈ જઈને વાત કરી કે સાહેબ આપણે તમે સારું થયું ન ગયા, કારણ કે હમણાં જે આપણે દ્રશ્ય જોયું ત્યાં કે કંઈક ફાયરિંગની કોઈ ઘટના બનેલી છે। એટલે મને એણે એવું કીધું, એ મારો મુસ્લિમ ડ્રાઈવર હતો, ઉમેર બી એમનું નામ હતું, મને કે સાહેબ આપણે તમારી ઢીંગલી બેબીના હિસાબે બચી ગયા છીએ, એમને ત્યાં ઉપર જવાની ના પાડી હતી। એટલે એ ડ્રાઈવર આ ઢીંગલીને પગે લાગ્યો અને મને પણ કીધું કે આમના હિસાબે આપણે બાર માત્ર અડધી કલાકના અંતરે બચી ગયા છીએ, એટલે આમને પગે લાગી લેજો, બરાબર છે। સમાચારમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। ફાટેલી નોટના બદલામાં તમને કોઈ ડબલ નાણાં આપવાની ઓફર કરે તો ચેતી જજો, નહીં તો જેતપુરના શખ્સની જેમ તમે પણ છેતરાઈ જશો। પોલીસ સેકન્ડમાં ઉભેલા આ શખ્સોએ ફાટેલી અસલી નોટના બદલામાં નકલી નોટો આપી છેતરપિંડી કરી હતી। ખાંભાના સમઢિયાળાના રત્ન કલાકાર સાથે ઠગાઈ કરી હતી। ફરિયાદની 1 લાખની ચલણી નોટના બદલામાં 2 લાખની તૂટેલી ફાટેલી નોટ મળશે તેમ કહી 2 લાખની નકલી નોટ પધરાવી દીધી। તપાસ કરતા ઠગ ટોળકીએ ફરિયાદીને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો આપીને છેતરપિંડી કરી હતી, જેને લઈને ફરિયાદ કરતા આ કેસમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે જેતપુરના બુટલેગર અશ્વિન વિનુ વેગડા ગિરફથી બહાર છે। સુરતની લિંબાયત પોલીસે એક મહિલાના ગુમ થયેલા 1 લાખ મેળવી આપ્યા છે। લિંબાયત પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી। મહામહેનતે મુસ્લિમ મહિલાએ ભેગા કરેલા 1 લાખ રૂપિયા ગુમ થઈ જતા નિરાશ થઈ હતી, પગ તળેથી જમીન ખસી ગઈ હતી। મહિલાએ ઘર માટે 1 લાખ જેટલી રકમ ભેગી કરી હતી, જે રિક્ષામાં ભૂલી ગઈ હતી, જેથી ડરી જતા પોલીસ પાસે પહોંચી હતી। પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક 100 થી વધુ CCTV કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી। આખરે લિંબાયત પોલીસે રિક્ષાને શોધી યુવતીના પૈસા પરત મેળવ્યા। મહેનતની મૂડી પરત મળતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો।
જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની જતા હાજર વાહન ચાલકોના માથે ખતરો ઊભો થયો. ભરૂચ અને જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે જાનહાનિનો ભય સેવાઈ રહ્યો છે. બ્રિજ જર્જરિત હોવાથી મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારીનો અનુભવ થઈ રહ્યો છે. જંબુસરથી ભરૂચ જતો ધોરીમાર્ગ, જે સૌરાષ્ટ્રથી દક્ષિણ ભારત તરફ જતો વાહનોની અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે, આ રસ્તા ઉપરથી બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો પહેલગામ આતંકી હુમલા બાદ ભારતની દરિયાઈ સીમા પર સતર્કતા વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં આવેલી ભારત પાકિસ્તાનની જળ સીમા પર સતર્કતા રાખવામાં આવી રહી છે. તો પોરબંદરના બોટ એસોસિએશને માછીમારોને સાવચેત કર્યા છે. IMBL નજીક માછીમારી કરવા માટે ન જવા જાણ કરવામાં આવી છે. તો દરિયામાં કોઈ પણ શંકાસ્પદ જણાય તો જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. દરિયામાં બોટ, વ્યક્તિ કે ડ્રોન દેખાય તો પણ જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અપીલ કરાઈ છે. ભૂતકાળમાં પણ ગુજરાતના દરિયાઈ માર્ગે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા હતા. પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા અમારા તમામ ફિશરમેનને એક અવેરનેસ કર્યા છે કે જે કોઈ બોટો અત્યારે ફિશિંગમાં જાય છે એ IMBL નજીક ન જાય અને કોઈ પણ શંકાસ્પદ બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ અથવા કંઈ પણ દ્રોણ જેવી કોઈ પણ વસ્તુઓ તમને દરિયામાં દેખાય તો તાત્કાલિક તમે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, નેવી અથવા બોટ એસોસિએશનને જાણ કરે. જમ્મુ કાશ્મીરમાં થતા હુમલાઓ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં ઘણા એવા કિસ્સાઓ બની ચૂક્યા છે જેને યાદ કરીને આજે પણ કંપારી છૂટી જાય છે. કાશ્મીરી પંડિતો પર થયેલા હુમલાઓની કહાની સૌ કોઈ જાણે છે. ઘણા કાશ્મીરી પંડિતોને મારી નાખવામાં આવ્યા, તેમના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી દેવામાં આવી, અનેક બાળકીઓના બળાત્કાર કરવામાં આવ્યા. આ હિંસા કરનાર લોકોનો ફક્ત એક જ ઉદ્દેશ હતો કે કાશ્મીરી પંડિતોનો જમ્મુ કાશ્મીરમાંથી નામો નિશાન હટી જાય. આજે અમારી ટીમ મળી કુસુમ કૌલને, જેઓ કાશ્મીરી પંડિત છે અને હાલ તેઓ અમદાવાદમાં રહે છે. તો કુસુમ કૌલ કાશ્મીર તો છોડી ચૂક્યા છે, પરંતુ કાશ્મીર સાથે જોડાયેલ તેમની એ ભયાનક કહાનીઓ, તે ભયાનક દ્રશ્યો હજુ પણ ભૂલ્યા નથી. તેમનું કહેવું છે કે તેમની સવાર બોમ્બ બ્લાસ્ટના અવાજથી થતી હતી. આજે યાદ છે કે કેવી રીતે પોતાની જન્મભૂમિ છોડવી પડી હતી. वहाँ चले गए, फोन थे नहीं. फिर मेरे फादर ने कहा चलो हम ज़रा देखिए घर, हम ऐसे उस वक्त छोड़कर आए हैं तो चलो वहाँ जाते हैं. फिर वो और मैं निकले वहाँ से. तो हम जब वहाँ पहुँचे तो वहाँ पोल पर उन्होंने 10 लोगों के नाम लिख कर रखे थे. उसमें मेरे डैडी का नाम था, मेरे दूसरे मामा जी का नाम था कि अब हम आपको मारेंगे. કાશ્મીરી પંડિતો પર થયેલા હુમલા અંગે તેમને તેમની આપવીતી જણાવી. કેવી રીતે તેમને તેમના પરિવારના સભ્યોને ગુમાવ્યા. આટલી કપરી સ્થિતિમાં પણ તેમના પિતા સાથે અડગ રહી તેમને કાશ્મીર ન છોડવાનો નિર્ણય લીધો. પરંતુ ત્યારબાદ સર્જાયેલ પરિસ્થિતિએ તેમને અને તેમના પરિવારને કાશ્મીર છોડવા પર મજબૂર કરી દીધા. फिर से वो सब वापस आ गया हम पर. और पिछले 5 साल से हम सोच रहे थे कि अब शायद ठीक है सब, ऐसा हमको लग रहा था. मन में विश्वास तो नहीं होता था, लेकिन फिर भी मन को कुछ लोग मुझे कह रहे थे कुसुम तुमको जो लग रहा है ऐसा है नहीं. मैं कहती थी नहीं हमको वी शुड थिंक पॉजिटिव. રાજ્યમાં કાળઝાળ આગ ઝરતી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ગઈકાલે અને આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારે ડાંગના સાપુતારામાં કમોસમી વરસાદ વરસ્યો, જેને લઈ ભર ઉનાળે ગરમીમાં ઠંડક પ્રસરી. તો છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદ. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના રૂમલા ગામે કમોસમી વરસાદ. તો આ તરફ વલસાડ જિલ્લાના ઉમરગામ આસપાસ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે, જેના કારણે લોકોએ ગરમીથી રાહત અનુભવી. હાલ સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા